નમસ્કાર બધા મિત્રોને, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે। જે ખાડો ખોદે તે જ પડે, તે કહેવતને સાચી સાબિત કરતી આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ। આજની કહાનીમાં આપણે કુદરતનો એવો ન્યાય જોઈશું જે તમે જીવનમાં ક્યારેય નહીં જોયો હોય। આજની કહાની સાંભળ્યા બાદ તમે તમારી આંખોના આંસુ નહીં રોકી શકો। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને જો તમને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। ચારે બાજુ વાતાવરણ ઉદાસ હતું। હમણાં જ ઘરે પાછો આવેલો સુરેશ વારંવાર પોતાની માને યાદ કરીને રડી રહ્યો હતો। આંખોમાંથી નીકળી રહેલા આંસુ બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા। રડી રડીને તેની માનો અવાજ તેના કાનોમાં ગૂંજી રહ્યો હતો, અને તે આમ તેમ જોવા લાગતો। ત્યારબાદ તે રડતા રડતા બોલ્યો, આજે સવારે જ માએ ડૉક્ટર પાસે લઈ જવા માટે કહ્યું હતું, પરંતુ મેં એ કહીને ના પાડી દીધી કે મારે ખૂબ જ અગત્યના કામથી બહાર જવાનું છે। હું તમને ડૉક્ટર પાસે કાલે લઈ જઈશ, પરંતુ મને એ ક્યાં ખબર હતી કે આજનો દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ હશે। જો હું તેમને ડૉક્ટરની પાસે લઈ ગયો હોત તો મારી માં આજે મારી પાસે હોત। સુરેશની પત્ની કવિતાની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, અને તે બોલી કે ભૂલ મારી હતી કે મેં માજીને એકલા મૂકીને હું બજારમાં ખરીદી કરવા માટે ચાલી ગઈ। ન જાણે એવું ઘરમાં શું થઈ ગયું કે આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ, અને માજી હંમેશા અને હંમેશા માટે। આટલું કહીને કવિતા જોર જોરથી રડવા લાગી। પુત્ર અને પુત્રવધૂને શોકમાં આટલું રડતા જોઈને પાડોશીઓની સ્ત્રીઓ તેને શાશ્વતતા આપવા લાગી, અને કવિતાના વખાણ કરતા કરતા એકબીજાને વાતો કરવા લાગી કે સાસુ અને વહુની વચ્ચે કેટલો પ્રેમ હતો। તેઓ મા દીકરીની જેમ રહેતા હતા, પરંતુ કુદરતના નિર્ણયને કોણ બદલી શકે? જુઓ તો રડી રડીને બિચારીની હાલત કેવી થઈ ગઈ છે। હજુ આ બધી વાતો ચાલી રહી હતી, ત્યાં જ પાછળથી કોઈનો અવાજ સંભળાયો। શું થયું? આ બધું શું ચાલી રહ્યું છે? જ્યારે બધાએ પાછા વળીને જોયું ત્યારે બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય। ચારે બાજુ હાહાકાર મચી ગયો। કવિતાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો। બીજી બાજુ સુરેશના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા। આખરે તે કોણ હતું કે જેના આવવાથી બધાની હેરાણીનું ઠેકાણું ના રહ્યું? તો ચાલો જાણીએ। સવિતા બહેનને એક જ સંતાન હતું, જેનું નામ સુરેશ હતું। પોતાના પતિના મૃત્યુ બાદ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમણે પોતાના દીકરાને સારી રીતે ભણાવ્યો। પોતાની બધી જ સુખ સુવિધાનો ત્યાગ કરીને તેમના દીકરાએ આંખોમાં જે સપના જોયા હતા તેને પૂરા કરવા માટેનો હંમેશા પ્રયત્ન કરતા રહ્યા। સુરેશ પણ આ વાતને સારી રીતે જાણતો હતો, અને હંમેશા તે પોતાની માને કહેતો હતો કે જીવનમાં ક્યારેય પણ ગમે એવો ખરાબ સમય આવી જાય, પણ હું તમને એકલા ક્યારેય નહીં છોડું। હું હંમેશા તમારું ધ્યાન રાખીશ, તમને દરેક પ્રકારની સુખ સુવિધાઓ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ। ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો। અભ્યાસ પૂરો થયા બાદ સુરેશને એક સારી નોકરી મળી ગઈ, અને એ દિવસે પણ જલ્દી આવી ગયો। વહુને ખૂબ જ લાડ અને પ્રેમ આપ્યો। તેમને દીકરી ન હતી, એટલા માટે તેમની દીકરીના ભાગનો પ્રેમ પણ તેમણે પોતાની વહુને આપ્યો। કવિતા પણ આ ઘરમાં આવીને ખૂબ જ ખુશ હતી, પરંતુ આવું ફક્ત થોડા દિવસો માટે જ ચાલ્યું, કેમ કે કવિતાને પોતાની
મા સાથે ફોન પર વાતો કરવાનું ખૂબ જ ગમતું હતું અને તેમની બહેનપણીઓ સાથે પાર્ટી અને શોપિંગ પર જવાનું પસંદ હતું. પોતાની જાત પર પૈસા ખર્ચ કરવા અને નવા નવા ડ્રેસ ખરીદવા તેમને ખૂબ જ પસંદ હતા. પરંતુ જ્યારે સવિતાબેન તેમની વહુ કવિતાને કોઈ કામ કરવા માટે કહેતા ત્યારે તેને પરેશાની થવા લાગતી. તે ઘરની જવાબદારી લેવા માટે સહેજ પણ તૈયાર નહોતી. હવે ફક્ત તેને પોતાની સાસુમાં ખામીઓ જ દેખાવા લાગી હતી. હંમેશા કવિતા પોતાની બહેનપણીઓને ફોન પર એ જ કહેતી કે ન જાણે હું કેવી જગ્યાએ આવીને ફસાઈ ગઈ છું. અહીંયા તો દરેકને ફક્ત પોતાની જ મતલબ છે. આ લોકો એવું જ ઈચ્છે છે કે આખો દિવસ હું ફક્ત કામ જ કરતી રહું. વહુના નામ પર મફતની નોકરાણી આ લોકોને જોતી હતી. આખો દિવસ રસોડામાં જ મારો સમય પસાર કરતી રહું છું. મારી પોતાની કોઈ જિંદગી છે કે નહીં? ક્યારેક તો મને મન કરે છે કે કોઈ જગ્યાએ જઈને મરી જાઉં. સવિતાબેન એ સારી રીતે જાણતા હતા કે તેમની વહુને ઘરના કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેમની વહુને કોઈ વધારે પરેશાની ન થાય એટલા માટે ઘરના બધા જ કામ અને બીજી બધી જવાબદારીઓ તે સારી રીતે સંભાળી લેતા હતા. વધતી જતી ઉંમરને કારણે હવે તેમને કામ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. એટલા માટે કોઈક વાર તે પોતાની વહુને થોડી મદદ કરવા માટે કહેતા. પરંતુ આ વાત પર કવિતા ખીજાઈ જતી અને ગુસ્સામાં આવીને બડબડાવા લાગતી કે આ ઘરમાં આવીને તો મારી જિંદગી જ બરબાદ થઈ ગઈ છે. પોતાની વહુના આ પ્રકારના વર્તનને કારણે પરેશાન થઈને સવિતાબેને તેને કોઈ પણ કામ કરવાનું કહેવાનું છોડી દીધું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો, પરંતુ કવિતાના વર્તનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. સુરેશ પણ પોતાની પત્નીના આવા વર્તનથી પરેશાન હતો. પરંતુ જ્યારે તે તેને સમજાવવાની કોશિશ કરતો ત્યારે કવિતા તેની સાથે ઝઘડો શરૂ કરી દેતી. એટલા માટે મજબૂર થઈને તેણે ઘરના કામ કરવા માટે એક કામવાળી બાઈને રાખી લીધી, જેને કારણે ઘર ખર્ચનો વધારે ભાર સુરેશ પર પડવા લાગ્યો. હવે સુરેશ તેની પત્નીને ફાલતુના ખર્ચ માટે વધારે પૈસા નહોતો આપી શકતો. પરંતુ થોડા દિવસ પસાર થયા ત્યારે કવિતાએ ડાયમંડ નેકલેસ લેવા માટેની જીદ પકડી, પરંતુ સુરેશ તેને ટાળતો રહ્યો. પરેશાન થઈને કવિતાએ પોતાની માને ફોન કરીને આ બધી વાત જણાવી અને કહ્યું કે માં, જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું ત્યારથી હું પરેશાન થઈ ગઈ છું. ન જાણે કેવા ભિખારીઓના ઘરે હું આવી ગઈ છું. તમારા જમાઈથી તો મારી એક ડિમાન્ડ પણ પૂરી થઈ શકતી નથી. હવે મારાથી દરરોજ આવી રીતે મન મારીને નહીં જીવી શકાય. પોતાની દીકરીને આ રીતે પરેશાન જોઈને કવિતાના મા બોલી કે દીકરી, તારે આવી રીતે મન મારીને જીવવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી સુરેશ તારી વાત ન માને ત્યાં સુધી તું પોતાની જીદ પર અડેલી રહે છે. પોતાની માની આ વાત કવિતાના દિમાગમાં એકદમ સારી રીતે બેસી ગઈ. ત્યારે એક દિવસે જ્યારે સુરેશ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે તે ખૂબ જ થાકેલો હતો. ઘરે આવીને જેવી જ રીતે તેણે પોતાની બેગ નીચે મૂકી ત્યારે સામે તેની પત્ની કવિતાનો ગુસ્સાથી ફૂલેલો ચહેરો તેણે જોયો. કદાચ સુરેશ તેની પત્નીના ગુસ્સાનું કારણ જાણતો હતો, એટલા માટે તેણે કવિતાને પાણી લાવવા માટે પણ ન કહ્યું અને ચૂપચાપ પોતાની જાતે જ રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યો. પરંતુ કવિતા ક્યાં ચૂપ રહેવાની હતી, તે ચિલ્લાવીને બોલી, તમને ખબર છે ને કે આજે કીટી પાર્ટીમાં મારું કેટલું બધું અપમાન થયું. મારી બધી જ બહેનપણીઓ પોતાના ડાયમંડના ઘરેણાં એકબીજાને દેખાડતી રહી હતી અને હું પાછલા 6 મહિનાથી તમારી પાસે ડાયમંડ નેકલેસની માંગ કરી રહી છું. તે પણ તમે મને લાવીને આપી નથી શકતા. હવે તો કંજૂસીની હદ થઈ ગઈ છે. મારી
એટલી મોટી ડિમાન્ડ પણ નહોતી કે જે તમે પૂરી ના કરી શકો. તમને જણાવી દઉં કે હું ફરીવાર જ્યારે હું કીટી પાર્ટીમાં જઈશ તો હું પોતાના હીરાનો હાર પહેરીને જ જઈશ. કવિતાએ ગુસ્સામાં આવીને આ વાત કરી. ત્યારે સુરેશ તેને પ્રેમથી સમજાવતા કહ્યું કે જો કવિતા, અત્યારે મારી પાસે એટલા પૈસા નથી કે તને ડાયમંડનો નેકલેસ લાવી આપું, અને એમાં બીમાર રહે છે તેમની દવાઓનો પણ ખર્ચ થાય છે, અને પાછું હવે કામવાળી બાઈને પણ ઘરમાં રાખી લીધી છે, તો હવે ખર્ચા પણ વધી ગયા છે. જ્યારે મારી પાસે વ્યવસ્થા થશે ત્યારે હું તને તારી પસંદગીની જ્વેલરી લાવી આપીશ. પોતાના પતિની વાત સાંભળીને કવિતાને તે સમયે ચૂપ રહી અને ડાયમંડ નેકલેસના સપના જોવા લાગી. પરંતુ જ્યારે બીજા દિવસે સુરેશ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેનું મોં ઉદાસ હતું. હકીકતમાં પાછળના 2 મહિનાથી તેનો ટાર્ગેટ પૂરો ન થવાને કારણે તેના બોસે તેને સારો એવો ઠપકો આપ્યો હતો, અને પોતાના જુનિયરની સામે પોતાનું અપમાન થતું જોઈને સુરેશથી સહન ન થયું, અને તેનો પોતાના જ બોસ સાથે ઝઘડો થઈ ગયો, જેને કારણે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સુરેશને ઉદાસ જોઈને સવિતાબેને તેને પોતાની પાસે બેસાડ્યો અને તેને પૂછવા લાગી કે શું થયું બેટા, તું આટલો બધો પરેશાન કેમ છે? ત્યારે સુરેશે જણાવ્યું કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. પછી તે બોલ્યો કે માં, પાછલા ઘણા મહિનાથી આપણા ઘરનો માહોલ જ એવો ચાલી રહ્યો હતો કે જેને કારણે હું મારા કામમાં પૂરતું ધ્યાન ન આપી શક્યો, અને મારું ટાર્ગેટ હું પૂરો ન કરી શક્યો, જેને કારણે બોસ મને ખરી ખોટી સંભળાવા લાગ્યા, પરંતુ હું પણ કેવી રીતે સહન કરી શકતો. ગુસ્સામાં આવીને મેં પણ તેમને 2 વાત કહી દીધી, અને આ કારણે જ મને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, મને આનાથી પણ વધારે સારી નોકરી મળી જશે. આવું કહીને સુરેશ ઉદાસ થઈને પોતાની રૂમમાં ચાલ્યો ગયો. સવિતાબેન વિચારોમાં ખોવાઈ ગયા કે હવે ઘરનો ખર્ચો કેવી રીતે નીકળશે, કેમ કે સુરેશની પાસે કોઈ બચતના પૈસા પણ ન હતા. એક પૈસો ભેગો કરીને તેણે જે કંઈ પણ બચત કરી હતી તેનો ઉપયોગ તેણે આ ઘર ખરીદવામાં કરી દીધો હતો. પોતાના દીકરાની ચિંતા સવિતાબેનને સતાવી રહી હતી. જ્યારે સુરેશ પોતાની નોકરી છૂટવાની વાત કવિતાને જણાવી ત્યારે કવિતાએ વિચારીને પોતાનું માથું પકડીને બેસી ગઈ કે હવે તે પોતાના મોજ શોખ કેવી રીતે પૂરા કરી શકશે. ત્યારબાદ સુરેશે પોતાની મજબૂરી જણાવતા તેની પત્નીને કહ્યું, કવિતા, આવી પરિસ્થિતિમાં મને તારી મદદની ખાસ જરૂર છે. ત્યારે કવિતા હેરાન થઈને બોલી કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું? ત્યારે સુરેશે કહ્યું કે તું તો મારી મદદ કરી શકે છે. આ વાત પર કવિતાએ પ્રશ્નવાચક નજરોથી તેની સામે જોવા લાગી. ત્યારે સુરેશ બોલ્યો, કદાચ જો મને આવતા મહિના સુધી નોકરી ના મળી શકે તો આ ઘરનો ખર્ચો કાઢવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે, અને આવી પરિસ્થિતિમાં આપણે કામવાળી બાઈનો ખર્ચો નહીં ઉઠાવી શકીએ. તો થોડા દિવસો માટે તું મા સાથે આ ઘરના બધા જ કામ સંભાળી લે છે, કેમ કે આ સમયે એક પૈસાની બચત કરવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. સુરેશની વાત સાંભળીને કવિતા મોં ચડાવીને બોલી કે તમે જાણો છો જ કે મારીથી આ બધા કામ નહીં થઈ શકે. ઘણી મુશ્કેલીઓથી હું મારા પોતાના માટે થોડો સમય કાઢી શકું છું. ત્યારે સુરેશ બોલ્યો કે કવિતા, જ્યારે મને મારી નોકરી મળી જશે ત્યારે હું તું જે માંગીશ તે હું તને લાવી આપીશ. પ્લીઝ ફક્ત 2 મહિના માટે તું એડજસ્ટ કરી લેજે. પ્લીઝ ફક્ત 2 મહિના માટે તું એડજસ્ટ કરી લેજે. સુરેશની આ વાત સાંભળીને કવિતા ઘરના બધા જ કામમાં પોતાની સાસુને મદદ કરવા માટે રાજી થઈ ગઈ. અઠવાડિયું
પસાર થઈ ગયું હતું, પરંતુ સુરેશને ઘણી બધી કોશિશ કરવા છતાં પણ નોકરી નહોતી મળી રહી. બીજી બાજુ સવિતાબેન જેવા જ બપોરની રસોઈ બનાવવા માટે રસોડામાં ગયા ત્યારે જમીન પર પાણી ઢોળાયેલું હતું, જેના કારણે અચાનક તેમનો પગ લપસી પડ્યો અને જોરથી તે જમીન પર પડી ગયા. સુરેશે તેમનો ચિલ્લાવાનો અવાજ સાંભળ્યો અને તરત જ તે દોડતો દોડતો રસોડામાં પહોંચી ગયો અને તેમની પત્નીની મદદ લઈને સવિતાબેનને તેણે જેમ તેમ કરીને તેમના પલંગ પર સુવડાવ્યા, પરંતુ સવિતાબેન પીડાથી તડપી રહ્યા હતા અને ધીરે ધીરે દર્દ અસહનીય બની ગયું. તેમની આ ખરાબ હાલત જોઈને સુરેશ તેમને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમના એક પગના હાડકામાં થોડું ફ્રેક્ચર થઈ ગયું છે. તેમની કમરમાં પણ ખૂબ જ વધારે દર્દ થઈ રહ્યું હતું, જેને કારણે ડોક્ટરે તેમને થોડા સમય માટે બેડ રેસ્ટ કરવાની સલાહ આપી. નોકરી છૂટવાના અને પોતાની માની આ હાલત ઈજાના કારણે સુરેશ ખૂબ જ વધારે પરેશાન થઈ ગયો અને ઘરનો ખર્ચો પણ હવે વધી ગયો હતો. પરંતુ તેનાથી પણ વધારે કવિતાના પરેશાન થઈ ગયો હતો, કેમ કે એક બાજુ કામવાળી બાઈ પણ ચાલી ગઈ હતી અને બીજી બાજુ તેની સાસુમાં જે આખો દિવસ ઘરમાં એક કામવાળી બાઈની જેમ કામ કરતી હતી તે હવે પથારીવશ થઈ ગયા હતા. રસોઈ બનાવવી, ઘરની સાફ સફાઈ કરવી, વાસણ ઘસવા અને કપડાં ધોવા જેવા બધા જ કામોની જવાબદારી કવિતા પર આવી ગઈ હતી. સાથે સાથે તેને સવિતાબેનના બધા જ કામ પણ કરવા પડતા હતા, પરંતુ સવિતાબેન લાકડીને સહારે બાથરૂમ સુધી તો જેમ તેમ કરીને જતા રહેતા હતા. તેમને ભોજન આપવું, દવા આપવી અને તેમના નાના નાના કામ કરવા કવિતાને મુશ્કેલ લાગતા હતા. સુરેશ દરરોજ નોકરીની તલાશમાં સવારે ઘરેથી નીકળી જતો હતો અને બાળકોને પણ સ્કૂલે જવાનું રહેતું હતું. એટલા માટે કવિતાને પણ સવારે વહેલા ઉઠી જવું પડતું હતું. એક દિવસે સવારે ચા નાસ્તો કરીને કવિતા પોતાની રૂમમાં જઈને બેઠી અને પોતાની મા સાથે ફોન પર વાતો કરવા લાગી. તું જાણતી નથી કે મારા પર કેટલી બધી મુસીબત આવી ગઈ છે. આખો દિવસ કામવાળી બાઈની જેમ ઘરના કામ પરોવાયેલી રહું છું. એક ક્ષણ માટે પણ મને આરામ નથી મળતો. નોકરાણી કરતાં પણ વધારે ખરાબ હાલત થઈ ગઈ છે મારી દીકરીની. હજુ કવિતા પોતાની મા સાથે ફોન પર વાતો કરતી હતી કે તેવામાં જ સવિતાબેનનો અવાજ સંભળાયો કે વહુ, મારા માટે એક કપ ચા બનાવી આપ, મને ખૂબ જ ઠંડી લાગી રહી છે. પોતાની સાસુની વાત સાંભળીને કવિતા પોતાની માને કહેવા લાગી કે શું જણાવું માં, ન જાણે ક્યારે મારી સાસુ ઠીક થશે. હવે તો આટલા બધા દિવસો થઈ ગયા હોવા છતાં પણ એ પથારીમાં જ પડી રહે છે. મને તો લાગે છે કે તેમને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ. આ તો ફક્ત ઈજા થવાનું નાટક કરી રહ્યા છે. આખો દિવસ ઘરના કામ કરતા કરતા હું તો પાગલ જ થઈ જઈશ. અને બીજી બાજુ આ મહારાણી આખો દિવસ પથારીમાં આરામ કર્યા કરે છે. માં અને દીકરી વચ્ચે આ બધી વાતો થઈ રહી હતી કે ફરીથી સવિતાબેનનો અવાજ સંભળાયો. કવિતા વહુ, બાકીનું બધું કામ થઈ ગયું હોય તો મને ચા અને નાસ્તો આપી દેજો, મને ખૂબ જ ભૂખ લાગી છે. સાસુનો અવાજ સાંભળીને કવિતા ફોન મૂકીને ગુસ્સામાં ઊભી થઈ ગઈ અને પગ પછાડતા પછાડતા તે રસોડામાં ચાલી ગઈ. ફટાફટ ચા બનાવીને સાથે 2 રોટલીઓ મૂકીને પોતાની સાસુ સામે ડીશ પકડાવીને તે બોલી, થોડીવાર માટે રાહ નહોતા જોઈ શકતા તમે? આખરે હું પણ માણસ છું ને. સવારથી કામ કરતા કરતા થાકી ગઈ હતી અને થોડીવાર માટે
પોતાની રૂમમાં જઈને હું આરામ કરવા લાગી તો કઈ આફત આવી પડી હતી તમારા પર. પોતાની વહુની આ તીખી વાતો સાંભળીને સવિતાબેન પોતાની આંખમાં આંસુ સાથે બોલ્યા, વહુ, મને પણ વારંવાર તને હેરાન કરવાથી મને કાંઈ લાગતું નથી, પરંતુ શું કરું, મજબૂરીને કારણે હું પથારીવશ છું. મારી હાલત આવી ના હોત તો હું ક્યારથી ઊભી થઈ જાત. અને એમ પણ મને સુખ દુઃખ અને પરેશાનીઓમાં પરિવારના સભ્યો જ એકબીજાના કામમાં આવે છે ને. ત્યારે કવિતા બોલી કે જ્યારે બેઠા બેઠા બધું જ મળી રહ્યું છે તો ફાલતુમાં આ ભાષણ આપવાની ક્યાં જરૂર છે. થોડી વારમાં કવિતાના ફોનની રિંગ વાગવા લાગી. ફરીથી તેની માનો ફોન આવ્યો હતો. દીકરી કવિતા, તારી હાલત જોઈને તો મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. કેટલી બધી પરેશાનીઓથી ભોગવવી પડી રહી છે તારે, મારી દીકરીને. ત્યારે કવિતા બોલી, શું કરું માં, એક બાજુ પૈસાની તંગી છે અને બીજી બાજુ આખો દિવસ આ મહારાણીના નખરા સહન કરતી રહું છું. સમજમાં નથી આવી રહ્યું કે કેવી રીતે હું મારી સાસુથી છુટકારો મેળવી શકું. જો હું તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરીશ તો તમારા જમાઈ ક્યારે પણ આ માટે રાજી નહીં થાય. તમે જ જણાવો કે હવે આ સમસ્યાનું સમાધાન કયું હોઈ શકે. નિરાશાભર્યા અવાજમાં કવિતાએ કહ્યું. ત્યારે તેની મા બોલી કે દીકરી, ચિંતા ના કરીશ, મારી પાસે આ સમસ્યાનું સમાધાન છે. પોતાની માની આ વાત સાંભળીને કવિતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને પૂછવા લાગી કે એવો કયો ઉપાય છે, મને પણ જણાવો. ત્યારે તેની મા બોલી કે મારી પાસે એક ઉપાય છે જેનાથી તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે, જેનાથી એક જ તીરથી બે નિશાન લાગશે. શું મતલબમાં? હું હજી સમજી નહીં, કવિતાએ પૂછ્યું. ત્યારે તેની માએ કહ્યું, દીકરી, જો તું પોતાની સાસુથી છુટકારો મેળવવા માંગે છે તો તેમને પોતાના રસ્તામાંથી હટાવી દે. તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. ના તારે રોજ રોજની આ પરેશાનીઓ વેઠવી પડશે અને ના તો તેમની દવાઓનો ખર્ચો પણ ઉઠાવવો પડશે અને ઉપરથી સાસુમાના વિસામાના પૈસા પણ મળશે એ અલગથી. પોતાની માની આ વાત સાંભળીને કવિતા બોલી કે શું માં, તમે કેવી રીતે આ વાત કરી રહ્યા છો? આ કેટલો વાહિયાત આઈડિયા છે તમારો. તો હું કેવી રીતે મારી સાસુને મારા રસ્તામાંથી હટાવી શકું? આના પહેલા કે તેની માં કંઈ બોલે, દરવાજા પર કુરિયરવાળાએ બેલ વગાડ્યો. ત્યારે કવિતાએ ફોન મૂકી દીધો અને કુરિયર લઈને ફરીથી તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ કામ કરતા કરતા તેને પોતાની માની કહેલી બધી જ વાતો યાદ આવી રહી હતી. કવિતા આખો દિવસ એ વિચારમાં ડૂબેલી રહી કે આખરે કેવી રીતે આ પ્રશ્નનું સમાધાન કરી શકાય. ત્યારબાદ તે પોતાની મા દ્વારા આપવામાં આવેલી સલાહ વિશે વિચારવા લાગી. પહેલા જ્યારે તેની માએ કહેલી વાત એકદમ ફાલતુ લાગી રહી હતી, હવે તે જ દિશામાં આગળ વધવાનો વિચાર કરી રહી હતી. તેને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ પગલું ભરીને પોતાની બધી જ પરેશાનીઓનો આઝાદ થઈ જશે. અને ઘણો બધો વિચાર કર્યા બાદ તેને એક આઈડિયા આવ્યો. બીજા દિવસે સવાર પડી ત્યારે સવિતાબેન તેમના દીકરાને કહ્યું કે દીકરા, આજે ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે. ત્યારે સુરેશ બોલ્યો કે માં, આજે તો નહીં જઈ શકીએ, આજે મારું ઇન્ટરવ્યૂ છે અને મને લાગે છે કે આજે મારી વાત બની જશે અને મને નોકરી પણ મળી જશે. હું તમને આવતીકાલે ડૉક્ટરને બતાવવા માટે લઈ જઈશ. આવું કહીને સુરેશ પોતાની માના આશીર્વાદ લઈને ઇન્ટરવ્યૂ આપવા માટે ચાલ્યો ગયો. બધા લોકોના ગયા બાદ કવિતા પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવામાં લાગી ગઈ. રસોડામાં જઈને તેણે ગેસની બોટલનું
રેગ્યુલેટર ખુલ્લું મૂકી દીધું અને જલ્દીથી પૈસા અને થેલો લઈને શાકભાજી લેવા માટે માર્કેટમાં જતી રહી. જતા સમયે તેણે ઘરની લાઈટો પણ બંધ કરી દીધી હતી. હવે સવિતાબેન ઘરે એકલા હતા. તેઓ તે સમયે ઘેરી ઊંઘમાં હતા. કવિતાના ગયા બાદ થોડા સમય પછી તેઓ ઊંઘમાંથી જાગી ગયા. સવિતાબેને તેમની વહુ કવિતાને પાણી લાવવા માટે બૂમ પાડી, પરંતુ ના તો કવિતાનો જવાબ આવ્યો કે ના તો પાણી લઈને આવી. લગભગ 1 કલાક પસાર થયા બાદ રસોડામાં આગ લાગી ગઈ અને આખા ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો. જ્યારે કવિતા બજારમાંથી પાછી આવી ત્યારે દૂરથી જ તેને પોતાના ઘરમાંથી ધુમાડો નીકળતો દેખાયો. ધુમાડાને જોઈને તે વિચારવા લાગી, આજે તો કિસ્મત મારા પર ખૂબ જ મહેરબાન છે. મુશ્કેલીઓ પોતાની જાતે જ ખતમ થઈ જશે. હવે મારે સાસુની રોજ રોજની ખટપટ પણ સાંભળવી નહીં પડે અને આખો દિવસભર કામ પણ નહીં કરવું પડે અને અલગથી મને વીમાના 10 લાખ રૂપિયા પણ મળી જશે. પરંતુ તેણે આ ખુશી પોતાના ચહેરા પર આવવા ન દીધી. પોતાના ઘર તરફ દોડતા દોડતા તેણે જોયું, જોર જોરથી ચિલ્લાવાનું શરૂ કરી દીધું. થોડી જ વારમાં આસપાસના લોકો ભેગા થઈ ગયા અને કવિતા જોર જોરથી રડવા લાગી અને તે એવો ઢોંગ કરવા લાગી કે જાણે તે તેને પોતાની સાસુની ખૂબ જ ચિંતા હોય. આવું નાટક કરીને તે પોતાના ઘર તરફ દોડવા લાગી. ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોએ તેને અંદર જતા રોકી લીધી. એ સમયે સુરેશ પણ ઘરે પાછો આવી ગયો હતો. એને નોકરી મળી ગઈ હતી, જેને કારણે તે ખૂબ જ ખુશ હતો. પરંતુ જેવો જ તે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ફાયર બ્રિગેડવાળા તેના ઘરમાં લાગેલી આગ બુઝાવી રહ્યા હતા. ઘરની બહાર ખૂબ જ ભીડ જામી ગઈ હતી અને કવિતા જોર જોરથી રડી રહી હતી અને ચિલ્લાવી રહી હતી. વારંવાર ચીસો પાડીને તે બોલી રહી હતી કે કોઈ મારી સાસુમાને બચાવી લો. તેની આ વાત સાંભળીને સુરેશના હાથોમાંથી મીઠાઈનો ડબ્બો નીચે પડી ગયો અને તે કાંપતા અવાજમાં બોલ્યો કે કવિતા, આખરે શું થયું છે? શું થયું અને માં ક્યાં છે? ત્યારે કવિતાએ રડતા રડતા ઘરની તરફ ઈશારો કરીને જણાવ્યું કે માં ઘરમાં જ છે. આટલું સાંભળતા જ માનો પોકાર કરતો સુરેશ ઘરની તરફ દોડ્યો, પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઘરમાં લાગેલી આગ હવે ઓલવાઈ ગઈ હતી. જ્યારે બધા લોકો અંદર ગયા તો ત્યાં એક વૃદ્ધ મહિલાની લાશ પડી હતી, જે ખૂબ જ ખરાબ રીતે આગમાં સળગી ચૂકી હતી. આ બધું જોઈને સુરેશના દુઃખનું ઠેકાણું ના રહ્યું. માં કહીને ચિલ્લાવતો સુરેશ ખૂબ જોર જોરથી રડવા લાગ્યો અને બીજી બાજુ કવિતા પણ એવી રીતે ચિલ્લાવી રહી હતી જાણે તેની આખી દુનિયા લૂંટાઈ ગઈ હોય. બધા સગા સંબંધીઓને જાણે કરી દેવામાં આવી અને લગભગ 2 કલાક બાદ સવિતાબેનના અંતિમ સંસ્કાર પર થઈ ગયા. અંતિમ સંસ્કાર કર્યા બાદ બધા લોકો ઘરે પહોંચી ગયા. રસોડામાંથી આગ ફેલાવાને કારણે ઘર અને હોલને ખરાબ રીતે નુકસાન થયું હતું, જ્યારે બાકી રહેલી રૂમમાં કંઈ ખાસ નુકસાન નહોતું થયું. સુરેશ ક્યારેક પોતાની માને યાદ કરતો તો ક્યારેક તે પોતાના ઘર તરફ જોતો, જેમાં પોતાની માં સાથેની તેની ઘણી બધી યાદો જોડાયેલી હતી. બીજી બાજુ રડવાનો ઢોંગ કરતી કવિતાએ વિચારીને પરેશાન હતી કે આખરે તેની માં હજુ સુધી અહીં પહોંચી કેમ નથી. બીજી બાજુ સુરેશ પોતાની માના જવાના શોકમાં લગાવતાર રડી રહ્યો હતો. ત્યારે કવિતા પણ રડીને પોતાનું દુઃખ પ્રગટ કરી રહી હતી. પડોશની મહિલાઓ ક્યારેક ગળે લગાવીને કવિતાને સહારો આપતી હતી તો ક્યારેક પોતાની તેને સાત્વતતા આપતી હતી.
કવિતાની આંખોમાંથી મગરમચ્છના આંસુ વહી રહ્યા હતા. ત્યારે જ અચાનક દરવાજામાંથી કોઈ અંદર આવ્યું અને અવાજ આવ્યો કે શું થયું, આ બધું શું ચાલી રહ્યું છે? અને આ અવાજ સાંભળીને બધા જ લોકો પાછું વળીને જોવા લાગ્યા. પરંતુ જેણે પણ જોયું તો તે જોતા જ રહી ગયા. અચાનક બધા જ લોકોના હાહાકાર મચી ગયો. જેવું જ સુરેશે પાછું વળીને જોયું તો તે પણ હેરાનીનું ઠેકાણું ન રહ્યું. તેના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્ર ભાવ હતા, કેમ કે ત્યાં બીજું કોઈ નહીં પરંતુ સ્વયં સવિતાબેન ઊભા હતા. તેમણે જોતા જ સુરેશ જોરથી ચિલ્લાયો, "માં!" અને દોડીને તે પોતાની માને ગળે વળગી પડ્યો. સવિતાબેનને પોતાની સામે જોઈને તેમની વહુ કવિતાની આંખો ફાટી ગઈ. એ તો લગભગ ચક્કર ખાઈને પડવા જઈ રહી હતી. તેને એ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આ કેવી રીતે સંભવ બન્યું. જે માનો આપણે જ અંતિમ સંસ્કાર કરીને તેઓ ઘરે પાછા આવ્યા હતા, તેમાં આખરે તેમની પાસે સહી સલામત જીવતી જાગતી કેવી રીતે ઊભી છે? અને જો સવિતાબેન અહીં ઊભા છે તો જે મહિલાનો આપણે અંતિમ સંસ્કાર કર્યો હતો તે મહિલા કોણ હતી? આ બધા માટે એક ખૂબ જ મોટો કોયડો બની ગયો હતો, જેનો જવાબ જાણવો બધા માટે ખૂબ જ જરૂરી હતો. હકીકતમાં એવું બન્યું હતું કે જ્યારે કવિતા રેગ્યુલેટર ખુલ્લું કરીને બજારમાં જવા નીકળી ગઈ, તેના તરત જ 2 મિનિટ પછી દરવાજાની ઘંટડી વાગી. ત્યાં સુધી ગેસ આખા ઘરમાં નહોતો ફેલાયો અને જેવા સવિતાબેન ઊભા થઈને દરવાજા તરફ ગયા અને લાઇટ ચાલુ કરીને દરવાજો ખોલ્યો, ત્યારે તેમણે કાંઈ પણ ખાધું પીધું ન હોવાને કારણે કમજોરીથી તેઓ ચક્કર ખાઈને નીચે પડી ગયા. સવિતાબેનની ખૂબ જ નજીકની બહેનપણી પણ શકુંતલા તેમનો હાલચાલ પૂછવા માટે તેમના દીકરા સાથે તેમના ઘરે આવી હતી. ત્યારે તેમની બહેનપણીએ તેમને આવી હાલતમાં જોયા ત્યારે તે અને તેનો દીકરો પોતાની કારમાં તેમને બેસાડીને હોસ્પિટલે લઈ ગયા. બીજી બાજુ કવિતાની માં ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે કવિતાને તેની સાસુ નામની ઝંઝટથી જલ્દીથી જ મુક્તિ મળી જાય. એટલા માટે સવિતાબેનને કવિતાની જિંદગીમાંથી હંમેશાને હંમેશા માટે કાઢવાનો પ્લાન બનાવવા માટે તે કવિતાને ઘરે આવી ગયા. જેવા જ તે ઘરમાં આવ્યા ત્યારે ચારે બાજુ અંધારું હતું. પોતાની દીકરીને બૂમ પાડી પરંતુ કોઈ જવાબ ન આવ્યો. જેવી જ તેમણે લાઇટ ચાલુ કરી તો સ્વિચને સ્પાર્કિંગના કારણે ઘરમાં ફેલાયેલા ગેસ આગ પકડી લીધી. તરત જ આગે આખા રસોડા અને હોલને ઘેરી લીધું. કવિતાની માં તે આગની ઝપટમાં આવી ગયા અને આગમાં સળગવા લાગ્યા. તેઓ જોર જોરથી ચીસો પાડવા લાગ્યા, પરંતુ ધુમાડાને કારણે તેમને કાંઈ પણ દેખાતું ન હતું અને બહાર નીકળવાનો અને પોતાનો જીવ બચાવવાનો કોઈ પણ રસ્તો નજર નહોતો આવી રહ્યો. ત્યારે બીજી બાજુ સવિતાબેનને પણ સમય પર ભોજન ન મળવાને કારણે ઘણી બધી કમજોરીઓ આવી ગઈ હતી. તેથી ડોક્ટરે તેમને ગ્લુકોઝની બોટલ ચડાવી હતી, જેને કારણે ઘરે આવવામાં તેમને થોડું મોડું થઈ ગયું. બજારમાંથી પાછી આવેલી કવિતાએ જ્યારે ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો ત્યારે તે વિચારીને ખૂબ જ ખુશ થઈ રહી હતી કે આખરે તેણે પોતાના રસ્તાના પથ્થરને હટાવી દીધો. પરંતુ તેને ખબર નહોતી કે ઘરમાં તેની સાસુ નહીં પરંતુ તેની માં જ જીવતા સળગી ગઈ હતી. તે મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી કે તેના ચહેરા ચક્રવ્યૂહને કારણે તેને હંમેશ માટે પોતાની સાસુથી છુટકારો મળી જશે. પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર બાદ તેણે પોતાની સાસુને પોતાની સામે ઊભેલા જોયા તો તેની આંખો ફાટી ગઈ. બીજી બાજુ સવિતાબેન પણ એ સમજવામાં અસમર્થ હતા
કે આખરે તેમના ઘરમાં આ બધું શું થઈ ગયું. જ્યારે તેમણે જણાવ્યું કે તે કમજોરીને કારણે ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા અને તે પોતાની બહેનપણીની સાથે ડોક્ટરને બતાવવા માટે ગયા હતા, ત્યારે બધો મામલો સ્પષ્ટ થઈ ગયો. પરંતુ હજુ સુધી બધાની વચ્ચે એ વાત સ્પષ્ટ નહોતી થઈ કે આખરે મૃત્યુ કોનું થયું છે. પોલીસને બોલાવવામાં આવ્યા અને બધા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા. ત્યારે ખબર પડી કે સવિતાબેનની ઘરથી ગયા બાદ 1 કલાક પછી કવિતાની માં તેમના ઘરે આવી હતી અને જે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું તે બીજું કોઈ નહીં પરંતુ કવિતાની માં હતી. આ વાત સાંભળીને કવિતાનું હૃદય હચમચી ગયું. તેની હાલત એવી થઈ ગઈ હતી કે કાપવામાં આવે તો લોહી પણ ન નીકળે. આપણે મોટે ભાગે વડીલોને પાસેથી સાંભળ્યું છે કે જો કોઈ બીજા માટે ખાડો ખોદે છે તો પોતે જ ખાડામાં પડી જાય છે. આજે આ વાત સાબિત થઈ ગઈ. તેને એ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે જાણ તે અને તેની માં સવિતાબેન માટે બિછાવવામાં આવી રહ્યા હતા તે જાળમાં તો હકીકતમાં તેની માં ફસાઈ ગઈ ચૂકી હતી અને આગની અંદર ખૂબ જ ખરાબ રીતે સળગીને તે મરી ચૂકી હતી. પોતાના હાથોથી જ તેણે પોતાની માની જિંદગી ખતમ કરી દીધી હતી. કુદરતનો ન્યાય થઈ ચૂક્યો હતો અને કવિતાના આ ન્યાયને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. બનાવટી આંસુ હવે વાસ્તવિક આંસુઓમાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા. કવિતા પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ બધું જોઈને કેવી રીતે થઈ ગયું? માં, તમે પાછા આવી જાઓ. તમે આ રીતે મને છોડીને નહીં જઈ શકો. આ સમયમાં સવિતાબેન તેમને સહારો આપી રહ્યા હતા. જેના માટે તેણે આટલી મોટી સાજિશ રચી હતી તે જ સાસુમાં તેને અત્યારે સંભાળી રહ્યા હતા. તેના મસ્તકને પોતાના ખભાનો સહારો આપીને તેને હિંમત આપી રહ્યા હતા. પોતાની સાસુનો આ પ્રેમ જોઈને તેનું અંતર્મન જાણે તેને ધિક્કારી રહ્યું હતું. એ શર્મિંદા તો હતી પરંતુ આ મહેસૂસ કરવામાં તેણે કદાચ ઘણું બધું મોડું કરી દીધું હતું. આખા ઘરમાં કવિતાના જોર જોરથી રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. પરંતુ આ બધું તેના કરેલા કર્મોનું જ ફળ હતું જે કુદરતે તેને આપ્યું હતું. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર જે લોકો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.